બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો? તો આજે આપણે આવી ગયા છીએ કાગધામ એટલે ગામમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગમે તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરજો. તો અહીંયા શું સુવિધા છે, કેવું છે એ બધે બતાવું. મસ્ત ગાર્ડન છે અને દર્શન પણ કરાવીશ. તો ચાલો હવે આપણે જઈએ. ચાલો મારી સાથે. ફૂલ તડકામાં ફૂલ મોજ, ઉનાળો ને માથે ફૂલ તડકો. ચાલો દીયુભાઈ, જો દીયુભાઈ થાકી ગયા છે, દીયુભાઈ ત્યાં બેસી ગયા છે. ચાલો દીયુ, ચાલો. બહુ મસ્ત નેચરલ વ્યૂ છે અને આવી ગાડીની સુવિધા પણ છે. કોઈ ચાલી ના શકતું હોય તો મંદિર સુધી આ ગાડીમાં પણ જઈ શકે છે. ફૂલ નેચરલી વાતાવરણ વચ્ચે આ મંદિર બનાવવામાં આવેલું છે. ફૂલ મસ્ત છાંયો બનાવેલો છે પ્રવાસીઓ માટે, અને જે ભક્તો આવે છે એમને કોઈ તકલીફ ના પડે એના માટે છેક સુધી છાંયો બનાવેલો છે. એટલે કોઈ તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરેલી છે. ચાલો તો હવે ધીરે ધીરે પગથિયા ચડીને ઉપર જઈએ અને ખોડિયારમાંના દર્શન કરીએ અને તમને બધાને કરાવવું. તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈશું. ખૂબ જ સરસ મંદિર છે અને મંદિર છે એ ભાગ ઊંચો છે, એ જગ્યા ઊંચી છે એટલે દૂરથી પણ ખૂબ સરસ દેખાય છે. ઉપરથી મંદિરનો વ્યૂ કંઈક આ પ્રકારનો દેખાય છે. ધેયુભાઈ 12 પગે લાગીને અંદર જાય છે કૂદકા મારતા. અને ચાલો હવે બધા ખોડિયારમાંના દર્શન કરી લઈએ. જય માં ખોડિયારમાં. બધાની મનોકામના પૂરી કરજો, બધાની ઈચ્છા, સૌનું ભલું કરજો, કલ્યાણ કરજો. અને અત્યારે આ વિડીયોમાં જે તમારા કર્યા છે એમની બધી જ મનોકામના પૂરી કરજો. જય માં ખોડિયારમાં. મંદિરમાં અહીંયાથી એન્ટર થતાની સાથે પહેલા ગર્ભગૃહ આવે છે. બહુ વિશાળ છે તે પણ. ચાલો હવે હું તમને માં ખોડિયારમાંના દર્શન કરાવું. અંદર જઈએ આપણે. ચાલ થયું, ચાલ. બસ બસ બસ. તે ભાઈ ઉતરવા ટાઈમે પગથિયે પગે લાગે છે. જય ખોડિયારમાં. થઈ પગ બળે, આ સાઈડ આવી જા. આટલો તડકો હોવા છતાં પબ્લિક તમે જોઈ શકો છો.
બપોરના 2:30 વાગ્યા છે તો એ આવકમાં જ છે. અને ચાલો હવે આપણે નાસ્તો કરી આવીએ, પછી બીજો વ્લોગ લઈશું. હવે લાગી છે ભૂખ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત અહીંયા અલ્પાહાર તમે કરી શકો છો. અલ્પાહાર છે, એમાં તમને કંઈક આ પ્રકારનું મળી શકશે. ખૂબ વિશાળ ભોજનાલય છે, તમે જોઈ શકો છો. ખૂબ સરસ વ્યવસ્થા છે. આ બાજુ ટોયલેટની વ્યવસ્થા છે. ટોકન મળે છે, ત્યાં પણ લઈને પછી જે તમારે નાસ્તો કરવો હોય એમ લેવાનું, પછી લઈ આવવાનું. જો દેવીભાઈ બેસી ગયા છે. દેવીભાઈ ચાલો મસ્ત ગરમ ગરમ ખાવા. જો દેવીભાઈ થાકી ગયા છે તડકામાં, એને ઊંઘ આવે છે. ક્યાં ઊંઘ આવે છે ને? તો હવે આપણે આવી ગયા છીએ નાસ્તો કરી લઈએ. થોડુંક આવી ગયું છે ને થોડુંક હજી બાકી છે. ટોકન ઉપર મળે છે. તમે ગયા છે ટોકન લેવા? તમે બતાવું મિનિટ. તો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો બધાય નાસ્તો કરવા. હજી થોડુંક આવે છે. હવે એ હું તમને નહીં બતાવું કારણ કે મને લાગે ભૂખ. હવે તમે જોઈ શકો છો મંદિરની અંદર એન્ટર થતાની સાથે જ તમે એન્ટર થશો એટલે જમણી સાઈડમાં શાંતિ બનાવેલું છે. એમની મુલાકાત પણ અવશ્ય એકવાર લેજો. આ એન્ટ્રી ગેટની બાજુમાં જ છે. મોટું ગાર્ડન છે. અહીંયા એવી સિસ્ટમ ગોઠવેલી છે, તમે રૂપિયાનો સિક્કો નાખો એટલે માતાજીને દેવીને જળાભિષેક થઈ જાય. તો ચાલો તમને બતાવું. રૂપિયો નાખીને છોટા રૂપિયો તારો ખોટો ગયો. કીધું તો કે પૂરું થાય. અંદર પશુ પક્ષીઓ માટે મસ્ત તળાવ પણ બનાવેલું છે, તમે જોઈ શકો છો. બાળકોને એન્જોય થાય એવું બહુ મસ્ત અહીંયા છે. જોજો હમણાં લાયનનો અવાજ આવશે.
તમને ઓરિજિનલ ગર્જના સાંભળવા મળે. જો એ ઓરિજિનલ છે, કઈ ડુપ્લિકેટ નથી. કદી બાળકોને એન્જોય થાય એવું બહુ મસ્ત છે. હે સી 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 કેમ બોલશે? નાખ એમાં પૈસા નાખ. એમના જોજો બોલશે. હો બધા કેમ જોજો. બોલશે? એ બોલશે. નાખ એમાં. એમને બોલશે જો. Three, two. Apa tu ekor lagi? Nakta usi tu. Papa, apa ni yang tu goi tu? Apa nakta foto? Apa goi tu? Apa? આગળ મસ્ત છે ને ઊર્જા શક્તિ જો. માતાજીના દર્શન કરી શાંતિવનમાં ફરીને પછી આપણે છેલ્લે આવી ગયા રમકડાના સ્ટોરમાં. તો ચાલો કેવી કેવી વસ્તુ શું રમકડા મળે છે જોઈ લઈએ. તમે જોઈ લો. મંદિરના ગેટની એક્ઝેમ સામે રોડ છે, મેન રોડ ઉપર આખી બજાર છે. તો અહીંયા આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ગમે તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરજો. બાય બાય.